અમદાવાદના ઘોડાસર બ્રિજ પર અકસ્માત થયો છે, જેમાંના 2 ફોરમેનના કચડાતા મોત થયું હોવાની માહિતી સામે આવી છે। જેમાં ઓવરબ્રિજ પર 2 ફોરમેન બસ રિપેર કરતા તે સમયે પાછળથી આઈશર ગાડીના ડ્રાઈવરે ટક્કર મારતા 2 ફોરમેનના ઘટના સ્થળે જ મોત થયા નીપજ્યા છે। વધુમાં આઈશર ગાડીના ડ્રાઈવર ઘટના બાદ ઝડપી લેવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે। ઘોડાસર બ્રિજ પર એનટીએસ બંધ હાલતમાં પડી હતી। તે સમયે 2 ફોરમેન બ્રિજ પર કામ કરી રહ્યા હતા, ત્યારે કામ કરી રહેલા ફોરમેન બસ નીચે કચડાયા છે, જેમાં પાછળથી આવી રહેલી ટ્રકે ટક્કર મારીને કચડી નાખ્યા હોવાની વાત સામે આવી છે। તો બીજી તરફ ટ્રાફિક પોલીસ દ્વારા ઓવરબ્રિજને એક તરફથી બંધ કરવામાં આવ્યો હતો। પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસના સૂત્રો તરફથી વાત કરવામાં આવે તો ટ્રક ચાલકની અટકાયત પણ કરવામાં આવી છે। ત્યારે પોલીસે હાલમાં તો અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે। પોલીસે એનટીએસમાં પણ જાણ કરી છે। કિરીટ રાઠોડ, અમદાવાદ। અત્યારે કેડીલા ઘોડાસર બ્રિજ ઉપર 2 એએમટીએસ બસ છે, એક બસ બીજા બસને ટો કરીને લઈ જતી હતી। એ દરમિયાન વચ્ચેનો ટર્નિંગનો તાર નીચે તૂટી જવાની આવે ફોરમેન એએમટીએસનો જે છે બંને બસની વચ્ચે રહીને એનું જોડાણ કરતા હતા। એ દરમિયાન પાછળથી એક ટ્રક ચાલકે ટક્કર ચલાવી અને એએમટીએસને પાછળથી ટક્કર મારતા એ 2 બસની વચ્ચે રહેલા ફોરમેન જે એમની ઘટના સ્થળે મોત નીપજ્યું છે। આ બાબતે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે। એની અંદર પાછળથી ઓવરસ્પીડમાં જે આઈશર આવી છે એ તેમજ બસ દ્વારા બસને ટો કરવા માટે જે પણ જવાબદાર વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી। ટ્રક ચાલક હાલ ક્યાં છે સાહેબ? હસ્તગત કરી દીધો? ટ્રક ચાલક હસ્તગત થઈ ગયો છે અને બીજા જે પણ લીગલ ફોર્માલિટીઝ છે એ કરવાનું કામ છે।